હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા કિચનમાં. આજે આપણે બનાવીશું લીલી તુવેરના ટોઠાની રેસીપી. ટોઠાનો જે ટેસ્ટ છે એ ગ્રેવીથીને જ આવે છે. તો આજે આપણે આ ટોઠાને સ્પેશિયલ ગ્રેવી સાથે તૈયાર કરીશું. અને શિયાળામાં તુવેર છે એ ભરપૂર પ્રમાણમાં આવે છે, તો તમે એકવાર આ રેસીપી ચોક્કસથી ટ્રાય કર્યા જેવી છે. તો તમે આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો. અને રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. તુવેરના ટોઠા બનાવવા માટે સૌપ્રથમ આપણે અહીંયા 1 બાઉલ જેટલા લીલી તુવેરના દાણા છે એડ કરીશું. ત્યારબાદ આપણે આમાં 1/4 જેટલું પાણી છે એડ કરવાનું છે. હવે આપણે આમાં થોડુંક નિમક એડ કરીશું. હવે આપણે પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરી અને 1 વિસલ થાય ત્યાં સુધી આપણે આને બાફી લેવાના છે. ત્યારબાદ આપણે આ રીતની એક પેન લેશું. એમાં આપણે 2 મોટા ચમચા જેટલું તેલ છે એડ કરીશું. તેલ આપણું હલકું ગરમ થાય એટલે આપણે આમાં 1.5 ટેબલસ્પૂન જેટલું જીરું છે એડ કરીશું. 1 પિંચ જેટલી હિંગ છે એડ કરીશું. 1 તમાલપત્ર એડ કરીશું. ત્યારબાદ આપણે સૂકું લાલ મરચું છે એડ કરીશું. હવે આપણે આમાં આદુ મરચાં અને લસણની પેસ્ટ છે એડ કરવાની છે. પેસ્ટ આપણે થોડી સંતળાઈ જાય ત્યારબાદ આપણે આમાં અહીંયા મેં અડધા કપ જેટલી ડુંગળી લીધી છે ચોપ કરીને, એ હવે આપણે આમાં એડ કરવાની છે. ડુંગળીને આપણે તેલમાં અહીંયા સારી રીતે મિક્સ કરી લેશું. ત્યારબાદ મેં અહીંયા અડધા કપ જેટલી લીલી ડુંગળી લીધી છે, એ હવે આપણે આમાં એડ કરીશું. આપણે જે પ્રમાણમાં તુવેરના દાણા લઈએ એ જ પ્રમાણમાં આપણે ડુંગળી અને ટોમેટોની પ્યુરી છે એડ કરવાની છે. હવે આપણે ડુંગળીને થોડી વાર માટે થવા દેવાની છે. ડુંગળીનો આપણો કલર થોડોક હલકો ચેન્જ થાય એટલે હવે આપણે આમાં ટોમેટોની પ્યુરી છે એડ કરીશું. તો અહીંયા 1 બાઉલ જેટલી ટોમેટોની પ્યુરી લીધી છે, એ હવે આપણે આમાં એડ કરવાની છે. અને નંગથી જોઈએ તો અહીંયા મેં 2 નંગ જેટલા મીડિયમ સાઇઝના ટોમેટા લીધા છે. હવે આપણે આ પ્યુરીને આમાં થોડી વાર માટે થવા દેશું. હવે આપણે આમાં મસાલા છે એ કરી લેવાના છે. તો અહીંયા આપણે 1.5 ટેબલસ્પૂન જેટલી હળદર છે એડ કરીશું. 1 ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું છે એડ કરવાનું છે. 1 ચમચી જેટલું ધાણા જીરું છે એડ કરીશું. ત્યારબાદ આપણે અહીંયા સ્વાદ પ્રમાણે નિમક છે એડ કરીશું. તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો. હવે આપણે આ બધા મસાલાને ગ્રેવીમાં સારી રીતે મિક્સ કરી લેવાના છે. ત્યારબાદ આપણે અહીંયા 2 મોટી ચમચી જેટલું લીલું લસણ છે એડ કરીશું. લસણ તમે તમારા પ્રમાણે સ્વાદ પ્રમાણે વધારે કે ઓછું એડ કરી શકો છો. મસાલા આપણે સરસ મિક્સ થઈ જાય એટલે હવે આપણે અહીંયા જે તુવેર બાફેલી હતી એ હવે આપણે એમાં એડ કરવાની છે. તુવેરને પણ આપણે અહીંયા ગ્રેવી સાથે સારી રીતે મિક્સ કરી લેશું. એકવાર આ રેસીપી ચોક્કસથી ટ્રાય કર્યા જેવી છે, તો જરૂરથી ટ્રાય કરજો. અને મને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગે. અને રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. હવે આપણે એમાં 1/2 કપ જેટલું પાણી છે એડ કરીશું. તમારે જેટલી ગ્રેવી જોઈતી હોય એટલું પાણી તમે અહીંયા એડ કરી શકો છો. હવે આપણે આને ગ્રેવીને થોડી વાર માટે અહીંયા થવા દેવાની છે. હવે આપણે અહીંયા ઢાંકણ બંધ કરી અને ગ્રેવીમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે આને 4 થી 5 મિનિટ માટે થવા દઈશું. હવે આપણે ઢાંકણ ખોલીને જોઈએ તો આપણી ગ્રેવીમાંથી તેલ છે સરસ છૂટું પડી ગયું છે. હવે આપણે આમાં 1.5 ટેબલસ્પૂન જેટલો ગરમ મસાલો છે એડ કરીશું. ત્યારબાદ આપણે આમાં ધાણા ભાજી છે એડ કરીશું. તો તમે એ જોઈ શકો છો કે આપણા ટોઠામાં એકદમ સરસ ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. જો તમારે અહીંયા થોડીક હજી વધારે ગ્રેવી જોતી હોય તો તમે અહીંયા વધારે પાણી પણ એડ કરી શકો છો.
તો તૈયાર છે આપણા એકદમ સરસ ટેસ્ટી એવા તુવેરના ટોઠાની રેસીપી. હવે આપણે આને બ્રેડ સાથે સર્વ કરીશું. તો તમે અહીં જોઈ શકો છો કે ટોઠાને મેં અહીંયા સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લીધા છે. તો હવે આપણે એને શેકેલી બ્રેડ અને ટામેટા અને ડુંગળીના સલાડ સાથે સર્વ કરીશું. તો એકવાર આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.